નમસ્કાર બેટા, ગુડ મોર્નિંગ. મજામાં છો મિત્રો? છેલ્લો સ્વાધ્યાય આપણો બાકી છે ને એમાં જે દાખલાઓ છે એ પૂરા કરી દઈએ અને ત્યારબાદ JEE ના એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીશું. મિત્રો જુઓ કે જે 20મો એક્ઝામ્પલ છે સ્વાધ્યાય 11 એનો એક્ઝામ્પલ નંબર જે 20 છે કે બિંદુ 1, 2, -4 માંથી પસાર થતી અને બે રેખાઓ x - 8/3 બરાબર y + 19/-16 z - 10/7 તથા x - 15/3 બરાબર y - 29/8 બરાબર z - 5/-5 ને લંબ હોય તેવી રેખાનું સમીકરણ શોધો. મિત્રો બિંદુ છે અને બે રેખાઓ છે, બે રેખાને લંબ હોય તેવી રેખાનું તમારે સમીકરણ શોધવું છે. તો આપણે અહીંયા વિચારીએ કે ધારો કે અહીંયા રેખા x - 8/3 બરાબર y + 19/-16 બરાબર z - 10/7 માટે L બાર ઇઝ ઇક્વલ ટુ 3 - 16 7 અને x - 15/3 બરાબર y - 29/8 બરાબર z - 5/-5 માટે m બાર ઇઝ ઇક્વલ ટુ 3 8 -5 થાય. હવે આ બંનેને લંબ હોય તેવી હવે બંને રેખા L બાર તથા M બાર ને લંબ હોય તેવી રેખા n બાર ઇઝ ઇક્વલ ટુ L બાર ક્રોસ M બાર ઇઝ ઇક્વલ ટુ I કેરેટ J કેરેટ અને K કેરેટ. અહીંયા 3 - 16 7 3 8 -5 તો મિત્રો I સાથે કેટલા આવશે? 16 × 80 -56 -j -15 -21 પ્લસ k 18 પ્લસ 16 તરી 48 તો કેટલા થયા? 56 80 માંથી 56 જશે તો 24i માઇનસ જે અહીંયા થશે -36 એટલે પ્લસ 36j અને પ્લસ 16 વધી 1 4 5 6 66 × k. તો n બાર બરાબર તમને મળશે મિત્રો 24 36 અને અહીંયા 66 બરાબર. આ તમને એક n બાર મળી ગયો અને બિંદુ તમને આપેલું છે માટે બિંદુ A બાર બરાબર 1 2 -4
તથા n બાર ઇઝ ઇક્વલ ટુ 24, 36 અને 66 માંથી પસાર થતી રેખાનું સમીકરણ r bar is equal to a bar plus k into n bar. तो r bar is equal to a bar 1 2 minus 4 plus k અહીંયા 24, 36 ને અહીંયા 66. તો બેટા એક એક્ઝામ્પલ તમને મળી જાય છે એનો જવાબ કે a bar plus k into n bar. બરાબર, સરસ એક્ઝામ્પલ કહી શકાય. એના પછી જો એક્ઝામ્પલ નંબર 21 બેટા કે જો સમતલના અંતઃખંડો સ્મોલ a, સ્મોલ b અને સ્મોલ c હોય અને તે ઉગમ બિંદુથી p એકમ અંતરે p એકમ અંતરે આવેલું હોય તો 1/a² plus 1/b² plus 1/c² is equal to 1/p² સાબિત કરો. બેટા આ એક સારો એક્ઝામ્પલ છે કે સમતલ અંતઃખંડો ABC હોય અને તે ઉગમ બિંદુથી p એકમ અંતરે હોય તો આપણે આ સાબિત કરવું છે. તો અંતઃખંડ ઉપરથી અંતઃખંડો ABC હોય તેવું સમતલ x/a plus y/b z/c is equal to 1. ઓકે બેટા, આટલું ધ્યાન રાખીશું. હવે અહીંયા જોઈએ તો ઉગમ બિંદુથી અંતર તો ઉગમ બિંદુ અહીંયા 1/√x નો સહગુણક 1/a², 1/b² વત્તા 1/c². ઉગમ બિંદુનું અંતર કેટલું આપ્યું છે બેટા? p આપ્યું છે અહીંયા. તો p બરાબર 1/√1/a², 1/b², 1/c². વર્ગનું કાઢી નાખીએ તો વર્ગ કરી દઈએ બંને બાજુ. તો p² is equal to 1/1/a², 1/b² plus 1/c² માટે આને આ બદલાઈ લઈએ 1/a², 1/b², 1/c², 1/p². આ તમારો જવાબ. 1/a² વત્તા 1/b² વત્તા 1/c² is equal to 1/p². એના પછી જુઓ 22 બે સમતલો (2x plus 3y plus 4z is equal to 4) અને 4x plus 6y plus 8z is equal to 12 વચ્ચેનું અંતર
બરાબર ખાલી જગ્યા. મિત્રો બે સમતલો છે, બે સમતલો વચ્ચેનું તમારે અંતર શોધવું છે. તો અહીંયા વિચારો કે અહીં બે સમતલો 2x plus 3y plus 4z is equal to 4. અને મિત્રો આને તમે બે, જો કે આમાંથી બે કોમન નીકાળી દેશો તો ચાલશે. બે સામાન્ય નીકાળો ચલો તો બે અને બે વડે ભાગી દો ચલો તો 2x plus 3y plus 4z is equal to 6. બરાબર, એક આ સમતલ અને એક આ સમતલ જે સમાંતર સમતલો છે. ઓકે બેટા, હવે સમાંતર સમતલો વચ્ચેનું અંતર બરાબર d1 minus d2 upon under root a square plus b square plus c square. તો અહીંયા a કેટલો મળે છે? a એટલે 2 છે. અહીંયા a બરાબર 2, પછી b બરાબર 3 અને c બરાબર 4, d1 બરાબર અને d2 બરાબર 6. તો અહીંયા મૂકી દે ચલો 4 minus 6 ભાગ્યા વર્ગમૂળમાં અહીંયા 4 વત્તા 9 વત્તા 16. તો બેટા અહીંયા 2 ભાગ્યા 16 ને 4 20 9 29 એટલે વર્ગમૂળમાં 29. 2 ભાગ્યા વર્ગમૂળ 29 બે સમાંતર સમતલો વચ્ચેનું અંતર તમને ત્યાં મળે છે. અને પછી જો બેટા 23માં એક્ઝામ્પલ જુઓ કે સમતલો 2x minus y plus 4z is equal to 5 અને 5x minus 2.5 into y plus 10z is equal to 6 એ કેવા સમતલો છે? તો બેટા અહીંયા જુઓ તમે, ધારો કે તમે આને 5 વડે ગુણી નાખો છો, આને 5 વડે ગુણો ચલો, 5 વડે ગુણતા તો 10x minus 5y plus 20z બરાબર 25 એવું થાય. અને આને આપણે 2 વડે ગુણી દઈએ, આને 5 વડે ગુણી દઈએ છે, આને આપણે 2 વડે ગુણીએ છીએ બરાબર 12. તો બેટા અહીંયા જુઓ તો a બંનેનો ઇક્વલ છે, b પણ બંનેનો ઇક્વલ છે અને c પણ બંનેનો ઇક્વલ છે. તો આપેલા સમતલો કેવા છે? આપેલ સમતલો સમાંતર કહી શકાય. હવે બેટા જુઓ, સ્વાધ્યાયના દાખલાઓ તમારા પૂરા થઈ ગયા છે. એક નવો મુદ્દો છે પ્રતિબિંબ, એ આપણે જોઈ લઈએ. પ્રતિબિંબ જોઈએ કે જો કેપિટલ M એ એમાંથી સમતલ પરનો, કેપિટલ M એ એમાંથી સમતલ પરનો
લંબપાત હોય તથા AMB અને M બરાબર MB થતું હોય, M બરાબર MB એટલે કે MA રેખાખંડ AB નું મધ્ય બિંદુ હોય તો B ને કેપિટલ A પરનો અથવા B ને કેપિટલ A નું સમતલમાં પ્રતિબિંબ કહે છે. આપણે સમજવા માટે કઈ રીતે જોઈએ? જો M એ A માંથી સમતલ પરનો લંબપાત હોય અને A', M' B એટલે કે AM બરાબર MB હોય એટલે કે M એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ જો કહેવાતું હોય તો B ને A નું સમતલમાં પ્રતિબિંબ કહી શકાય. જુઓ, ધારો કે એક આ રેખા છે, એના પરનો બિંદુ ધારો કે કેપિટલ A છે. અહીંયા એક સમતલ છે મિત્રો, સમજજો, બરાબર છે. અહીંયા સમતલ પરનો જે લંબપાત છે એ કેપિટલ M છે, સમજો. અને એનું જે પ્રતિબિંબ છે એ અહીંયા B બિંદુનું પ્રતિબિંબ છે. તો મિત્રો B ના તમારે યાદ તો B એ A નું પ્રતિબિંબ B કહી શકાય, બરાબર છે. કઈ રીતે જુઓ, એ ધારો કે તમારી પાસે એક આ સમતલ છે અને ઉપર એક અહીંયા એક આ રેખા છે. આ રેખા પરનું બિંદુ કોઈક A છે તો એનું પ્રતિબિંબ, બરાબર છે, એનું પ્રતિબિંબ એક્ઝેક્ટ એના વિરુદ્ધ દિશામાં એટલા જ અંતરે તમને મળે છે, બરાબર. ધારો કે બેટા તમે વિચારો કે તમે એક આયનાની આગળ ઊભા છો અને એ આયનાની સામે તમારું પ્રતિબિંબ તમે જોવો છો, તો તમે જેટલું આયનાથી જેટલું તમારા ડિસ્ટન્સ છે એટલું જ ડિસ્ટન્સ તમારા આયનામાં તમને જોવા મળશે. એ તમારું પ્રતિબિંબ કહી શકાય. એના પછી જુઓ બેટા, છેલ્લો મુદ્દો છે કે સમતલો R bar dot N1 bar is equal to D1 અને R bar dot N2 bar is equal to D2 ને લંબ અને A bar is equal to ABC માંથી પસાર થતા સમતલનું સમીકરણ તો એ સમતલનું સમીકરણ મળશે R bar minus A bar dot N1 bar cross N2 bar is equal to 0. एक फॉर्मूला છે બેટા કે R bar minus A bar dot N1 cross N2 is equal to 0. મિત્રો એક એક્ઝામ્પલ આપણે ગણીએ છીએ પ્રતિબિંબ શોધવા માટે. તમારે શું કરવું પડે? પ્રતિબિંબનું એક એક્ઝામ્પલ જો સમજવું હોય તો આવી રીતે કરવો પડશે કે ધારો કે તમારી પાસે એ બિંદુ છે બેટા, એ બિંદુ છે તમારી પાસે કોઈ રેખા પરનું. મિત્રો અહીં કોઈ તમારો એક સમતલ છે, બરાબર છે. અહીંયા તમારું B બિંદુ છે. તો એમાંથી એ સમતલ પરનો જે લંબપાદ છે બેટા M, આ લંબપાદ M છે અને આટલું જેટલું આ ડિસ્ટન્સ છે એટલું જ આ ડિસ્ટન્સ. એટલે સૌપ્રથમ તમારે M ના યામ શોધવા પડશે. M ના યામ શોધો. M ના યામ શોધ્યા પછી તમને આપોઆપ B ના યામ મળશે, કેમ કે AM બરાબર
એમ બી છે એટલા માટે એ એમ બી, તો એ એમ અને એમ બી બંનેનું અંતર કેવું છે? સમાન છે. એટલે તમે એમ ના યામ શોધી શકશો. એટલે એ નું પ્રતિબિંબ જો બી હોય તો બી શોધવા માટે સૌપ્રથમ તમારે એમ ના યામ શોધવા પડે. તો આવો એક એક્ઝામ્પલ પ્રતિબિંબનો આપણે સોલ્વ કરીએ. જો બેટા એક્ઝામ્પલ છે અહીંયા કે રેખા x -1/3 બરાબર y -3/1 બરાબર z -4/-5 નું સમતલ 2x - y plus z plus 3 બરાબર 0 માં પ્રતિબિંબ શોધો. તો બેટા જુઓ અહીંયા કે તમારી પાસે એક આ રેખા છે. પહેલા તો રેખા પરનું બિંદુ જોઈએ. રેખા પરનું બિંદુ કેપિટલ A, તો એના યામ થશે 1, 3 ને 4 બરાબર. તથા જે સમતલ છે, સમતલનો અભિલંબ n બાર ઇઝ ઇક્વલ ટુ 2 -1 અને 1 બરાબર. 2 - 1 1. હવે આમ વિચારીએ કે અહીં તમારી પાસે ધારો કે અહીંયા એ બિંદુ છે બરાબર છે. અહીંયા કોઈ સમતલ તમને આપેલો છે બેટા, એક અહીંયા સમતલ છે. અહીંથી એનો લંબ કેપિટલ M છે અને એની વિરુદ્ધ દિશામાં અહીંયા તમને બીજું બિંદુ એ નું પ્રતિબિંબ બી છે બરાબર છે. તો બેટા અહીંયા M માટે શું વિચારો કે M એ સમતલ છે ને અહીંયા, તો તમે એવું બની શકે અહીંયા કે એમાંથી દોરેલ લંબપાત AM એ સમતલને લંબ છે, માટે x -1/2 દિશા બદલાઈ જશે અહીંયા બરાબર y -3/-1 બરાબર z -4 upon 1. ઓકે, આવું તમને એક જે લંબ રેખાનું સમીકરણ તમને એ રીતનું મળશે બરાબર છે. સમતલ લંબ છે માટે લંબ રેખાનું સમીકરણ, લંબ રેખાનું સમીકરણ. હવે આના બરાબર આપણે કે ધારી લઈએ, કે ધારો. તો આપણે x બરાબર શું મળશે અહીંયા? x બરાબર 2k + 1, y બરાબર -k + 3 અને z બરાબર k + 4. ઓકે, માટે બિંદુ M ના યામ 2k + 1, અહીંયા -k + 3 અને k + 4. ઓકે, આટલું થઈ ગયું. હવે M એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે. તો AM લખી દઈએ તો AM શું થશે? ચલો, AM એટલે M એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે એવું તમે વિચારો તો A ના યામ અને B ના યામ બરાબર
એવી રીતે તમે અહીંયા વિચારી શકશો. આ બીના યામ થશે, બરાબર છે, બીના યામ. હવે એમ એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે. રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે. તો M ના યામ A અને B એટલે 2k પ્લસ બંનેનો સરવાળો 2k પ્લસ 1 અને 1 એટલે 2k પ્લસ 2, 2k પ્લસ 2/2 અલ્પવિરામ માઇનસ k પ્લસ 6/2 અલ્પવિરામ k પ્લસ 8/2. આટલું થઈ ગયું. આ m ના m થઈ ગયા. હવે m એ સમતલ પર આવેલું બિંદુ છે, તો m એ સમતલ 2x minus y plus z plus 3 બરાબર 0 પરનું બિંદુ છે. તો 2x એટલે 2k plus 2/2 minus y minus k plus 6/2 plus z તો k plus 8/2 plus 3 બરાબર 0. તો મિત્રો હવે કેટલા મળશે? જે 2 2 અહીં કેન્સલ થઈ જશે અહીંયા. તો 2k plus 2 ત્યારબાદ અહીંયા માઇનસ માઇનસ પ્લસ પ્લસ અહીંયા k minus 6/2 plus k plus 8/2 plus 3 બરાબર 0. મિત્રો 2 લસા લઈ લો તો અહીંયા કેટલા થશે તમારી પાસે? અહીંયા 4k plus 4 plus k minus 6 plus k plus 8 plus 6 is equal to 0. 4 5 6 6k ત્યારબાદ અહીંયા પ્લસ માઇનસ કેન્સલ, અહીંયા 8 ને 6 14 બરાબર -14. તો k બરાબર -7/3. k ની કિંમત કેટલી મળશે તમને? -7/3. મિત્રો આ k ની કિંમત તમે સમીકરણ એટલે બીના યામમાં મૂકી દેશો તો તમને બીના યામ મળી જશે. તો પ્રતિબિંબ બીના યામ k ની જગ્યાએ -7/3 મૂકી દો એટલે -14/3 plus 1 અહીંયા 7/3 plus 3 -7/3 વત્તા 4 3 લસા લઈ લો તો -14 વત્તા 3 એટલે -11. અહીંયા 3 લસા લઈ લો 9 વત્તા 7 16. અહીંયા 3 લસા લે 4 3 12, 12 માંથી 7 જશે તો 5. તો આ રીતે તમે પ્રતિબિંબના બેટા યામ શોધી શકો છો. એટલે સારા એક્ઝામ્પલ કહી શકાય. હવે નેક્સ્ટ આપણે JEE ના દાખલા ભણીએ પહેલા તમારે રવિવારે બેટા આ ચેપ્ટરનો કમ્પ્લીટ ટેસ્ટ આપવાનો રહેશે. બરાબર છે? ટેસ્ટ જુઓ રવિવાર તારીખ 10/1/2021. ઓકે, આ ચેપ્ટરનો જે ટેસ્ટ તમારે છે 10 તારીખે એટલે રવિવારે તમારે આનો ટેસ્ટ દરેક વિદ્યાર્થી આપવાનો રહેશે. એટલે કમ્પ્લીટ તૈયારી કરજો બેટા ટેસ્ટની. આખો ચેપ્ટર પરફેક્ટ તમને આવડી જવું જોઈએ. ઓકે, થેન્ક યુ.